હવે આપણે આગળનું આસન કરીશું હલાસન. હલાસન માટે આપણે પીઠના બળે સૂઈ જઈશું. બંને પગને સામે સીધા કરીશું. હલાસન માટે બંને પગને 90 ડિગ્રી અપ કરો. થોડી કમરને ઊંચી કરી બંને પગને માથાની પાછળ જમીન પર મૂકી દઈશું. બંને હાથ લોક કરીને સ્ટ્રેટ પણ કરી શકીએ છીએ અથવા તો કમરને પણ પકડી શકીએ છીએ. કમ્ફર્ટેબલ પોઝિશનમાં રોકાઈશું. 5 શ્વાસ. 1 2 3 4 5. ધીમેથી બંને પગને 90 ડિગ્રી અપ કરીશું. ધીમે ધીમે મણકાઓને જમીન ઉપર સાચવીને મૂકીશું. બંને પગ નીચેમાંથી વળે નહીં તે રીતે રિલીઝ, રિલેક્સ. શવાસનમાં રિલેક્સ